નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મથી લઈને મહાભારત સુધીનો સંપૂર્ણ ઇતિહાસ. આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. જય શ્રી કૃષ્ણ. જન્મકથા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. તે સમયના રાજા કંસ ખૂબ જ ક્રૂર હતા. તેમને ભવિષ્યવાણી મળી કે દેવકીનો 8મો પુત્ર તેમને મારી નાખશે. આથી કંસે દેવકી અને વસુદેવને જેલમાં બંધ કરી દીધા. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે એક ચમત્કાર થયો. જેલના દરવાજા પોતે જ ખુલ્યા અને વસુદેવજી કૃષ્ણને લઈને ગોકુલ પહોંચ્યા. બાળપણ. ગોકુલમાં યશોદા માતાએ કૃષ્ણનું પાલન પોષણ કર્યું. કૃષ્ણ બાળપણમાં ખૂબ જ નટખટ હતા. તેઓ મખણ ચોરી કરતા, તેથી તેમને મખણ ચોર કહેવામાં આવે છે. તેમણે કાળિયા નાગનો સંહાર કર્યો અને ગોકુલના લોકોને અનેક મુશ્કેલીઓમાંથી બચાવ્યા. રાધા સાથેનો તેમનો પ્રેમ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક માનવામાં આવે છે. કંસ વધ. જ્યારે કૃષ્ણ યુવાન બન્યા ત્યારે તેઓ મથુરા પરત આવ્યા અને કંસનો વધ કર્યો. આ રીતે તેમણે પોતાના માતા પિતાને મુક્ત કર્યા અને અધર્મ પર ધર્મની જીત મેળવી. મહાભારત અને ગીતા. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ પાંડવોને સહાય કરી. તેઓ અર્જુનના સારથી બન્યા. યુદ્ધના મેદાનમાં તેમણે અર્જુનને જીવનનું અમૂલ્ય જ્ઞાન આપ્યું, ભગવદ્ ગીતા, જેમાં કર્મ, ધર્મ અને જીવનનો સાચો અર્થ સમજાવવામાં આવ્યો છે. અંત. ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે હંમેશા સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો. તેમનું